ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને દિવસની શરૂઆત કરીએ. પોતાને મોઢે આપેલા યોગ્ય ઉત્તરથી માણસને આનંદ થાય છે અને વખતસર બોલેલો શબ્દ કેવો સારો છે. નીતિવચનોનું પુસ્તક તેનો 15મો અધ્યાય અને તેની 23મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. તમે જોજો, ઓછા બોલા અને મધુરભાષી, મીઠા બોલા માણસોનું સાંભળવા લોકો એકાગ્ર ચિત્તે બેઠા હોય છે, રાહ જોતા હોય છે અને વગર વિચાર્યું એલફેલ, બેફામ, બે લગામ બોલનારની આસપાસ પણ કોઈ ફરકતું નથી. અને કદાચ આસપાસ હશે, નજીક હશે તો કોઈ પણ બહાનું કાઢીને તેનાથી દૂર જવા માટે પ્રયાસ કરશે. એનું કારણ જે વચનમાં પણ આપણને પ્રભુ બતાવે છે અને તે તો એ છે. એક બે વચન હું મૂકવા માટે પ્રયાસ કરીશ. તો તમે જુઓ, 15મો અધ્યાયને 28મી કલમ કહે છે, સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે. એ બહુ સમજી વિચારીને બોલે છે. લખ્યું છે પ્રમાણે 15મો અધ્યાયની 28મી કલમમાં, સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાના મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે. અને એ જ પ્રમાણે બીજું એક વચન પણ એની સાથે સાથે આ મૂકવા માટે પ્રયાસ કરીશ અને તે તો છે 17મો અધ્યાયની 27મી કલમ. ત્યાં લખ્યું છે, થોડા બોલો માણસ શાણો છે અને ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે. આજનું વચન પણ બંને ભાગમાં એક સરખી વાત કરે છે. પોતાને મોઢે આપેલા યોગ્ય ઉત્તરથી માણસને આનંદ થાય છે. યોગ્ય ઉત્તર, વગર વિચાર્યું, ગમે તેમ એલફેલ, બડબડાટ નહીં. યોગ્ય ઉત્તર. હમણાં માણસની સાથે સીધે મોં વાત કરવા તૈયાર નથી. કશું પૂછો તો મોં ફૂલાવીને જાણે પરાણે બોલાતું હોય એવી રીતે એટલો જ જવાબ મળશે કે મને ખબર નથી. પછી ભલે ગામ આખાની ખબર પડતી હોય કે ખબર રાખતા હોય, પણ કહી તો દેશે કે મને ખબર નથી. કેટલીક વાર માણસનો ઉત્તર પૂછનાર માણસને આડે પાટે અવળે રસ્તે ચઢાવી દે છે અને ભટકાવી પણ દે છે. સામાન્ય વાત કરું તો ઘણાને સરનામું પૂછો, અત્યારે તો ગૂગલ છે એટલે બહુ જરૂર નથી પડતી, પણ ક્યાંક ને અગાઉ સરનામું પૂછો તો ખબર હોવા છતાં જુદી જ દિશામાં માણસને બતાવશે, જેનાથી માણસનો સમય બગડશે, નાણાં બગડશે, શક્તિ બગડશે અને માણસ દુઃખી થશે, નિરાશ થશે. પણ આપણા ઉત્તરથી સ્વયં વચન કહે છે પ્રમાણે આપણને પોતાને અને પૂછનારને કે સાંભળનારને આનંદ જ થવો જોઈએ. વળી વચન જણાવે છે, વખતસર બોલેલો શબ્દ કેવો સારો છે. વખતસર બોલેલો શબ્દ કેવો સારો છે. ક્યાં, કેવું, કોને અને શું બોલવું તેનું આપણને ભાન હોવું જોઈએ. મરણમાં લગ્ન ગીતો ના ગવાય ને લગ્ન પ્રસંગે મરસિયા ન ગવાય. કોઈ પોતાનું દુઃખ, પીડા, રોગ, મુશ્કેલી અને તકલીફ આપણને આપણા પર વિશ્વાસ રાખી જણાવતું હોય એને એમ ન કહેવાય કે બહુ સારું થયું. મરણ પથારીએ પડેલા કે મરણ પામેલાના સગાને એમ ન કહેવાય કે સારું થયું, ખસ ગઈ, ઝાડ પડ્યું ને જગ્યા થઈ, મારો બેટો બહુ જ નડતો હતો, એ જ દાવનો હતો, ભોગવે છે હવે, વગેરે વગેરે. આપણું વલણ આવું જ હોય છે. અને એટલે જ નીતિવચનોનું પેલું પ્રખ્યાત વચન યાદ છે ને,
આપણે આગળ પણ હમણાં જ થોડા દિવસ પર જોયું છે, ફરીથી મૂકીશ. 25મો અધ્યાયને 11મી કલમ. પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંના સોનાના ફળ જેવો છે. તો બોલવું, શું બોલવું, ક્યાં બોલવું, કેવું બોલવું, કયા સમયે કોની આગળ બોલવું, એ પણ એક કળા છે, કૌશલ્ય છે, જે જગીક બાબતોથી નથી મળતું. જગત તમને બોલતા શીખવાડશે, આપણને બોલતા શીખવાડશે, પણ એનું પરિણામ શું આવે છે એ પણ આપણે સારી રીતે પેઠે જાણીએ છીએ. અને તેથી જગીક બાબતોથી એક કળા કે કૌશલ્ય નથી આવતું, કિંતુ ઈશ્વર તરફથી જે જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ આપવામાં આવે છે એનાથી એ શક્ય બને છે. ને એ મહારત હાસિલ કરવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ. આપણા મોઢા, હોઠ, જીભ દ્વારા બોલાયેલા શબ્દો અથવા ઉત્તરથી સ્વયં આપણને અને બીજાઓને સંતોષ અને આનંદનો અહેસાસ થાય, અને એમ વખતસર બોલાયેલા સારા શબ્દો મારફતે સારું જ પરિણામ આવશે એ સુનિશ્ચિત છે. વચન બહુ સરસ શિખામણ આપે છે 20મા અધ્યાયની 12મી કલમમાં. સાંભળતો કાન અને દેખતી આંખ બંનેને યહોવાએ બનાવ્યા છે. હાલેલુયા. અને એ જ પ્રમાણે આ મોઢું ને જીભ પણ એણે જ બનાવ્યા છે. એની સાથે સાથે વિવેક, બુદ્ધિ પણ દરેક માણસને ઈશ્વરે આપેલ જ છે. અને સારા નરસાનું ભાન તો સાહેબ દરેક માણસ, એ ગમે તેટલો અબુધ હોય, અજ્ઞાની હોય, પણ એને હોય જ છે. પણ માત્ર નેકવાન માણસ સારું અને સાચું અનુકરણ કરે છે. જુઓ વચન આગળ આપણને કહે છે 21મા અધ્યાયની 21મી કલમ. જે કોઈ નેકી તથા દયાનું અનુકરણ કરે છે તેને જીવન, નેકી તથા આબરૂ પ્રાપ્ત થાય છે. તો યોગ્ય ઉત્તર આપીએ, વખતસર, પ્રસંગને અનુસરીને યોગ્ય અને સારા શબ્દો બોલીએ, અને એમ આપણને આપવામાં આવેલા મોઢા, જીભ, હોઠો દ્વારા આપણને પોતાને અને બીજા ઘણાને સાંભળનારને પણ આનંદ અને સંતોષની અનુભૂતિ કરાવીએ. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારો યોગ્ય ઉત્તર ન કેવળ અમને પોતાને આનંદ અને સંતોષ પમાડે છે, કિંતુ બીજાઓને પણ આનંદ કરાવે છે. અને પ્રસંગને અનુસરીને વખતસર બોલેલા શબ્દો ખૂબ સારું અને હકારાત્મક વાતાવરણ સર્જે છે. અને તેથી અમારી આસપાસ અમે હંમેશા આવું સર્જનાત્મક, સકારાત્મક, આનંદદાયક, સંતોષકારક એવું વાતાવરણ પૂરું પાડનારા અને અમારા મોઢું, જીભ, હોઠના શબ્દો દ્વારા સારું પરિણામ આવે એ રીતે વર્તવા અને સમજવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.